અંદર જવા માટે તમારા માટે નિયમિતપણે સમય કાઢવો મહત્વપૂર્ણ છે. તે જાતે કરો, તે પ્રકૃતિમાં કરો, અને તે અમૂર્ત રીતે કરો. આ આત્માની યાત્રામાં તમે કંટાળાજનક, અસ્વસ્થતા અથવા હેતુહીન અનુભવી શકો છો. બાહ્ય જગત સાથે સંબંધ રાખવાની તમારી ભાવનાને લીધે, પ્રભાવોને ઓળખવા અને તમારી જાતને તપાસવી મુશ્કેલ છે. શું આ ખરેખર હું છું કે હું ખરેખર આ ઈચ્છું છું? એક ખોટી ઘટના જીવનભર શરમજનક બની ગઈ છે. તમારા વ્યક્તિગત વિકાસ માટે, તમારે તમારી જાતને માફ કરવી જોઈએ. તમે બીજા બધાની જેમ અપૂર્ણ છો. ન તો તમારે સમાધાન કરવાની જરૂર છે અને ન તો કોઈને તમારી નિંદા કરવાની મંજૂરી આપો. તમારી નકારાત્મક લાગણીઓને સાજા થવા દો કારણ કે તમે પહેલા તમારી જાતને પ્રેમ કરવા લાયક છો. તમારી ઉચ્ચ ચેતના સાંભળો. તે તમને પ્રકાશ માર્ગ તરફ માર્ગદર્શન આપવા માંગે છે. આત્માપૂર્વક જોડાવા માટે. તમારા આત્માના ઉર્જાસભર સ્પંદનોને શાંતિથી અનુભવો. રિલેટિબિલિટી તમારી વસ્તુ નથી, તેથી ગાઢ સંબંધ રાખવો તમારા માટે મુશ્કેલ છે. ઉદ્ધતતા અને અસત્યતા તમારી કેટલીક સમસ્યાઓ છે. જો તમે તમારા એક અથવા વધુ ભૂતકાળનું ચિત્કાર કરો છો, તો તમે તમારા પ્રતિકૂળ વર્તનનું કારણ શોધી શકો છો. જેમ જેમ તમે વધુ સારા માટે બદલો છો તેમ, સંબંધ સુધારવો તમારા માટે સ્ટોર છે. તમને લાગે છે કે તમારું જીવન સામાન્ય અથવા સારું છે પરંતુ એવું નથી. યુવાનીમાં, તમારી પાસે યોગ્ય આત્મસન્માન અને આત્મપ્રેમ રાખવા માટે સકારાત્મક રોલ મોડેલનો અભાવ હતો. આમ, નકારાત્મકતા શીખવી એ તમારી જીવન જીવવાની રીત છે જે તમારા માનસ માટે કઠોર સારવાર છે. જેમ જેમ તમે અંદર અને બહાર જીવનની ઉથલપાથલનો સામનો કરો છો તેમ તેમ તમારો ડર સપાટીની નજીક અને ઊંડો થતો જાય છે. તેથી તમારી આંતરિક સમસ્યાને ખેંચશો નહીં. દરેક કાર્યમાં પ્રેરણા હોય છે. તમે તેને સમજવાનો પ્રયત્ન કર્યો હશે અને નિશાન ચૂકી ગયા હશે. આ તમે તમારા વિશે કેટલું જાણતા નથી. આંતરદૃષ્ટિ મેળવવા માટે. તમારી લાગણી સાથે પ્રારંભ કરો, જેમ કે તેના મૂળ, તેની ખેતી અને તેના મજબૂતીકરણ. તમે સ્વભાવે આધ્યાત્મિક છો. બેદરકારીના વ્યાપક સમયથી, તમારો આત્મા અસ્વસ્થ વિચારો અને લાગણીઓથી ભરાયેલો છે. જો તમે સકારાત્મક પગલાં લેવા તૈયાર હોવ તો સંચિત નુકસાનને ઉલટાવી લેવા માટે અસાધારણ કાળજી જરૂરી છે. તમારે તમારા ડરને અયોગ્યતામાંથી મુક્ત કરવાનું શીખવું જોઈએ. નકારાત્મક સ્વ-વાર્તા દ્વારા, તમારું મન, લાગણી અથવા પરિસ્થિતિગત પ્રતિક્રિયા આ નકારાત્મકતાને પ્રતિબિંબિત કરે છે. પીડિત પર પણ સાવધાની રાખો કારણ કે તે તમારા સ્વપ્રેમ માટે વિનાશક બની શકે છે. તમારી ઈચ્છાઓ એ તમારો સંઘર્ષ છે જેને તમારે છોડવાનું શીખવું જોઈએ. તંદુરસ્તી માટે સરળ જીવન જીવો જેથી વિપુલતા આવી શકે.